ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો. આજને આપણા ટોપિક છે પીરિયોડિક મેન્ટેનન્સ અથવા તો શેડ્યુલ મેન્ટેનન્સ. મિત્રો, પીરિયોડિક મેન્ટેનન્સ કે શેડ્યુલ મેન્ટેનન્સ જે છે તેને ઓપરેટિવ મેન્ટેનન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારનું મેન્ટેનન્સ જે છે તેની કોઈ નિશ્ચિત ઇન્ટરવલની અંદર કરવામાં આવે છે કે જેમાં કોઈ પણ એક ટાઈમ ઇન્ટરવલ છે ડિફાઇન કરેલો હોય છે અથવા તો કોઈ કિલોમીટર નિશ્ચિત કરેલા હોય છે તો તે દરમિયાન કરવામાં આવતું હોય છે. હવે જનરલી જોવા જઈએ તો કે અમુક પ્રકારના ગેરેજ અથવા તો સર્વિસ સ્ટેશન અથવા તો વર્કશોપ છે કે જેની અંદર કોઈ પણ વ્હીકલને લગતું શેડ્યુલ જે છે એ પહેલેથી જ નક્કી કરવામાં આવેલું હોય છે, અલગ અલગ જે પાર્ટ્સ આવતા હોય છે તેના માટે. અને ઘણી વખત અમુક પાર્ટ્સ એવા હોય છે કે જેને સમયાંતરે ચેક કરતા રહેવાના હોય છે કે જેથી વાહન જે છે તે લાંબા સમય સુધી સારી કન્ડિશનમાં વર્ક છે એફિશિયન્ટ રીતે કરી શકે. જ્યારે અમુક કિસ્સાની અંદર જોવા જઈએ તો અમુક પાર્ટ્સ એવા હોય છે કે તેને લાંબા સમયગાળા પછી મેન્ટેનન્સ માટે ચેક કરવામાં આવતા હોય છે અથવા તો તેને લગતા કોઈ પણ પેરામીટર જે ચેક કરવાના હોય અથવા તેની અંદર કાંઈ ફિલઅપ કરવાનું હોય, રિપ્લેસમેન્ટ કરવાનું હોય, એડજસ્ટમેન્ટ કરવાનું હોય તો એ બધી વસ્તુ જે છે તે કરવામાં આવતી હોય છે. આ પ્રકારના મેન્ટેનન્સની અંદર આપણે જોવા જઈએ તો લાસ્ટ જે રીતે આપણે ચર્ચા કરી હતી જ્યારે ક્લાસિફિકેશનની અંદર કે તેની અંદર 3 પ્રકાર અલગ અલગ કેટેગરીની અંદર છે તે ડિવાઈડ કરવામાં આવેલું છે. જેની અંદર પહેલું હતું ડેઇલી મેન્ટેનન્સ, પછી હતું વીકલી મેન્ટેનન્સ અને લાસ્ટ હતું મંથલી અથવા તો ડિસ્ટન્સ કવર બાય વ્હીકલ, ટ્રાવેલ ડિસ્ટન્સ કવર બાય વ્હીકલ, એટલે કે વાહન દ્વારા અમુક નિશ્ચિત અંતર કાપ્યા પછી કરવામાં આવતું મેન્ટેનન્સ. એટલે આ રીતે અલગ અલગ તબક્કામાં વિભાજિત કરેલું છે શેડ્યુલ મેન્ટેનન્સ. એટલા માટે તેને પીરિયોડિક મેન્ટેનન્સ કહેવામાં આવે છે અથવા તો શેડ્યુલ મેન્ટેનન્સ કહેવામાં આવે છે કે જેમાં વ્હીકલની કન્ડિશન જે છે તે જાળવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને શક્ય હોય ત્યાં સુધી વાહનને બ્રેકડાઉન થતું અટકાવવામાં આવે છે. આગળ જોઈએ તો કે વ્હીકલ જે કોઈ પણ હોય તો તેની અંદર આપણે પેસેન્જર અથવા તો માલવાહન તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, પેસેન્જર કેરિયર અથવા તો ગુડ્સ કેરિયર તરીકે. અને જો એ ઓચિંતાનું કોઈ પણ જગ્યાએ રોડ ઉપર કે ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ફેલ થાય તો આવા કિસ્સામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. તો આ બધી તકલીફને કારણે ઘણી વખત જે કોઈ પણ ઓપરેટર હોય, ધારો કે ટ્રક ગુડ્સની અંદર વાત કરવા જાય તો ટ્રકની અંદર જોઈએ તો ગુડ્સમાં આપણે ટ્રાન્સપોર્ટેશન જે બિઝનેસ કરતા હોય છે તો જો એને સમયાંતરે આવી રીતે ફેલિયર થતા હોય તો તેના બિઝનેસ ઉપર પણ ખરાબ અસર થતી હોય છે. ટ્રાન્સપોર્ટેશન, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જાય તો જ્યારે પેસેન્જર છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ વ્હીકલની અંદર જતા હોય, બસની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ તો કોઈ પણ બસ ઓપરેટર જે છે તે એને પણ આ રીતે તકલીફનો સામનો કરવો પડે. વ્હીકલને જ્યારે પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન થતું હોય તો એ દરમિયાન વ્હીકલનું બ્રેકડાઉન થાય અને અમુક ટાઈમની અંદર રિપીટ થયા કરતું હોય તો પરિણામે કસ્ટમર અથવા તો કે પેસેન્જર જે છે તે જે તે ટ્રાવેલર એજન્સીનો શક્ય હોય ત્યાં સુધી ઉપયોગ કરવાનું ટાળશે કે જેને કારણે તેને બિઝનેસમાં પણ એટલે કે ધંધામાં પણ ખોટ જવાની સંભાવના રહેલી હોય છે. આથી આવા કિસ્સામાં ફ્લીટ ગેરેજ છે, વર્કશોપ છે, સર્વિસ સ્ટેશન છે તો તેની અંદર વ્હીકલનું શેડ્યુલ જે છે એ નક્કી કર્યા પ્રમાણે ફોલો લેવું જરૂરી છે કે જેથી બને ત્યાં સુધી બ્રેકડાઉનને ઓછું કરી શકાય અથવા તો તેનેથી વ્હીકલને દૂર રાખી શકાય. અને આ જે શેડ્યુલ બનાવવામાં આવેલું હોય છે તે શેડ્યુલ સ્ટ્રિક્ટલી ફોલોઅપ લેવામાં આવે છે. ધારો કે આપણે કોઈ પણ વ્હીકલની બાઇંગ કરવા ધારો કે આપણે કોઈ પણ વ્હીકલ લેવું હોય તો એની અંદર આપણે કોઈ પણ ડીલરની પાસે જઈએ છીએ અને ડીલર દ્વારા આપણને એના સ્પેસિફિકેશન છે અને એ બધા ક્રાઇટેરિયા જે કોઈ આવતા હોય તે સમજાવે છે. ધારો અને આપણે વ્હીકલ જે છે તે લઈએ છીએ પછી આપણને એમાં કહેવામાં આવતું હોય છે કે તમારે આટલી સર્વિસ જે છે એ કરવાની રહેતી હોય છે
અને આવી રીતે એટલી તમારી પેઇડ સર્વિસ આવતી હોય છે, અમુક ફ્રી સર્વિસ આવતી હોય છે. હવે ઘણી વખત તમે માર્ક કર્યું હોય તો જ્યારે કોઈ પણ વ્હીકલ આપણે લઈએ તો તેની આપણને ડેટ આપણને ખ્યાલ હોય છે, એટલે જે તે ડીલર પાસે ડેટ હોય છે. અને જ્યારે એનું શેડ્યુલ હોય છે તો ત્યારે આપણને ઇન્ફોર્મ કરવામાં આવે છે કે તમારા વ્હીકલને મેન્ટેનન્સ પોઈન્ટ ઓફ ને સર્વિસિંગ માટે લાવવાનું છે, અથવા તો તમે અહીંયા મૂકી જાઓ કે જેથી એની સર્વિસ જે થતી હોય એ અમે કરી દઈએ. તો આ રીતે એક શેડ્યુલ બનાવવામાં આવેલું હોય છે, અને એ શેડ્યુલની અંદર અમુક એના ચેક પેરામીટર હોય છે, એડજસ્ટમેન્ટના પેરામીટર હોય છે. તો એ બધી એક્ટિવિટી જે થતી હોય છે તો તે ત્યાં કરવામાં આવતી હોય છે. એટલે આ પ્રકારનું શેડ્યુલ જે છે એ જનરલી મેન્યુફેક્ચરર દ્વારા જે તે મોટર વ્હીકલના ઓનર હોય તો તેને પ્રોવાઈડ કરવામાં આવેલું હોય છે કે જેથી વાહન જે છે તેનું પરફોર્મન્સ જાળવી રાખે અને કોઈપણ જાતની ટ્રબલ વિના વ્હીકલ જે છે તે લાંબો સમય સુધી ઉપયોગમાં લઈ શકે. આગળ જોઈએ તો આ જે નક્કી કરેલો પીરિયડ જે છે અથવા તો નક્કી કરેલા અંતર જે છે, એટલે કે કિલોમીટર પછી અથવા તો ડેઇલી, વીકલી અને મંથલી, તો તેને કરવાને કારણે જે બ્રેકડાઉન થાય છે તો બ્રેકડાઉન વખતે આપણે ઘણી વખત ટાઈમ, કોસ્ટ અને સ્પેર પાર્ટ્સ ઉપરાંત સ્કિલ વર્કર, તો આ બધી જે પ્રોબ્લેમ થવાની શક્યતા રહે છે એ સમયે, તો એ શક્ય હોય ત્યાં સુધી આપણે દૂર કરી શકીએ છીએ. એટલા માટે અહીં આપણે જે તે શેડ્યુલ નક્કી કરવામાં આવ્યું હોય છે તો એ શેડ્યુલ પ્રમાણે આપણે વાહનનું મેન્ટેનન્સ કરવાનું રહેતું હોય છે. મિત્રો, હવે આપણે આગળ જોઈશું શેડ્યુલ મેન્ટેનન્સનું ઇમ્પોર્ટન્ટ શું છે અથવા તો તેની જરૂરિયાત શા માટે છે. તો કે સૌથી પહેલાં તેની અંદર ચર્ચા કરવા જઈએ તો પહેલો પોઈન્ટ છે કે મેકિંગ ઇટ પોસિબલ ટુ અવોઇડ એડિશનલ ડીલે. શક્ય હોય ત્યાં સુધી કોઈપણ પ્રકારના મેન્ટેનન્સ વર્ક દરમિયાન જે ટાઈમ કન્ઝ્યુમિંગ છે, એટલે કે ટાઈમ લાગવાની શક્યતા છે, અથવા તો કોઈ પણ નિશ્ચિત જે ટાઈમ થતો હોવો જોઈએ એની કરતાં સમય વધવાની શક્યતા છે તે ઓછી થઈ શકે. એટલે કે ટાઈમની બચત અહીં થાય છે. નંબર 2, ગ્રેટર ઇમ્પોર્ટન્સ ટુ બિઝનેસ ઇઝ ધેટ શેડ્યુલ મેન્ટેનન્સ કેન ઇમ્પ્રૂવ ધ પ્રોફિટ. આપણે આગળના પોઈન્ટમાં વાત કરી હતી, જ્યારે શેડ્યુલ મેન્ટેનન્સ વિશે ચર્ચા કરી હતી ત્યારે, કે આપણે જો કોઈ પણ ધંધા લઈને બેઠા હોઈએ અને આપણે જે કોઈ પણ વ્હીકલનું મેન્ટેનન્સ ટાઈમે કરતા હોઈએ તો વ્હીકલની આપણને ઓપરેટિંગ કન્ડિશન જે છે તે લાંબો સમય સુધી જળવાઈ રહે છે. ઉપરાંત આપણે કોઈ પણ એવા બિઝનેસની અંદર, ટ્રાન્સપોર્ટેશનની અંદર જોડાયેલા હોઈએ અને જો એની અંદર આપણી સર્વિસ યોગ્ય જણાય તો આપણો બિઝનેસ છે તે ઉત્તરોત્તર વધે છે, જેને કારણે બિઝનેસમાં આપણને પ્રોફિટની સંભાવના વધી જાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે, ઇટ વર્થ ટુ કીપ ધ રિપેર વર્ક ટુ એ મિનિમમ ટાઈમ એન્ડ મિનિમમ લેબર. તો કે જ્યારે કોઈ પણ વ્હીકલનું શેડ્યુલ મેન્ટેનન્સની અંદર મેન્ટેનન્સ કરવામાં આવે છે તો આ સમયે આપણે જોઈએ કે જે કોઈ પણ કમ્પોનન્ટ અથવા તો જે કોઈ પણ પાર્ટ્સ કે જે કોઈ પણ ચેક પેરામીટર જે છે તેના માટે સ્કિલ્ડ વર્કર આપણને મળી રહે છે. અને બીજા નંબરે જોવા જઈએ તો ટાઈમની બાબતે, તો કે ટાઈમની અંદર છે તો સમય જે છે તે નિશ્ચિત સમયની અંદર આપણું કામ પૂર્ણ થઈ જતું હોય છે. એટલે કે એન્જિનની અંદર આપણે ધારો કે ઓઇલ ચેન્જ કરવાનો સમયગાળો હતો, એની અંદર આપણને લાગે છે 10 મિનિટ, પણ જો આપણે લાંબો સમય સુધી એની અંદર કાંઈ કરીએ નહીં કશું, અને છેલ્લે જ્યારે એન્જિન ઓઇલ એમાંથી બળી જાય અથવા તો તેનું કન્ઝમ્પશન વધી જાય અને છેલ્લે આપણે બદલાવા જઈએ તો બની શકે કે તેની સાથોસાથ બીજી કોઈ પણ ડિફેક્ટ પણ આવેલી હોય કે જેની અસર વ્હીકલના પરફોર્મન્સ ઉપર પડે. તો આવા કિસ્સાની અંદર કોસ્ટ જે છે, મેન્ટેનન્સની કોસ્ટ એ વધી જતી હોય છે. તો શેડ્યુલ મેન્ટેનન્સની અંદર આવું કોઈ પણ જાતની કોસ્ટ જે છે એ ફિક્સ હોય તો એની અંદર કોઈ પણ જાતનું વેરિએશન રહેતું હોવાની શક્યતા નથી.
નેક્સ્ટ પોઈન્ટ છે ધ સ્મૂથ રનિંગ ઓફ વ્હીકલ એન્ડ ઓબ્ટેન ધ મેક્સિમમ વર્ક ફ્રોમ ધ વ્હીકલ. તો કે વ્હીકલની કન્ડિશન સારી છે, જેને કારણે વ્હીકલ આપણને ઓપરેશન એનું જે કહે છે રનિંગ કન્ડિશન એ સારી જાળવી રાખશે, કે જેથી આપણે મેક્સિમમ વર્ક જે છે વ્હીકલ થ્રુ કરાવી શકીએ. એટલે કે આપણે જે વ્હીકલનો આપણે ઉપયોગ ટ્રાન્સપોર્ટેશન માટે કરતા હોઈએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન્ય રીતે જવા માટે, તો પ્રોપર મેન્ટેન કરેલું વ્હીકલ હશે તો એની અંદર આપણને શું છે કે કોઈ પણ જાતની પ્રોબ્લેમ વગર લાંબા સમય સુધી આપણે એનો યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટમાં જોઈએ તો કે પ્રોવાઈડ ફોર પરફોર્મન્સ ઓફ સ્મોલ નંબર ઓફ ઇમરજન્સી જોબ વિથઆઉટ એ મેજર ડિસ્ટર્બન્સ ઓફ ધ પ્લાન શેડ્યુલ. એટલે કે ઇમરજન્સીના કિસ્સાની અંદર જો કોઈ પણ પ્રોબ્લેમ એવો જણાય કે ઇમરજન્સીની અંદર, તો એ કિસ્સામાં આપણે કોઈ પણ જાતની તકલીફ વગર મેન્ટેનન્સ જે છે તે સમયાંતરે જે તે સમયે જ્યારે ઇમરજન્સી લાગી હોય કે જે આપણે શેડ્યુલ મેન્ટેનન્સની અંદર ચેક કરવા લિસ્ટેડ ના કરેલી હોય, તો આવા કિસ્સામાં તેનું મેન્ટેનન્સ જે છે તે થઈ જતું હોય છે. નેક્સ્ટમાં જોઈએ તો પ્રોવાઈડ ફોર ધ ફ્લેક્સિબિલિટી એન્ડ ધ એડજસ્ટમેન્ટ વિચ માઇટ બી નીડેડ ઇન ધ ઇવેન્ટ ઓફ ઇમરજન્સી સર્કમસ્ટન્સીસ. હવે અમુક વખત જેમ ઉપર વાત કરીએ એમ કે ઇમરજન્સીના કિસ્સામાં આપણને ફ્લેક્સિબિલિટી જે છે તે જળવાઈ રહે છે, ઉપરાંત તેના માટેની જે કોઈ પણ ક્રાઇટેરિયા હોય કે પેરામીટર હોય તો તે અહીં આપણે જાળવવા માટે મદદ પણ થતી હોય છે. હવે આપણે આગળ જોઈએ તો કયા કયા તબક્કામાં આપણે વિભાજિત કરેલું છે શેડ્યુલ મેન્ટેનન્સને, અને આ તબક્કાની અંદર કેવી કેવી ચેક પેરામીટર આવતા હોય છે તેના વિશેની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં છે ડેઇલી મેન્ટેનન્સ. તો ડેઇલી મેન્ટેનન્સની અંદર જોવા જઈએ તો પહેલું છે બ્રેક સિસ્ટમ. બ્રેક સિસ્ટમ જે છે તે યોગ્ય રીતે વર્કિંગ કરે છે કે નહીં તે ચેક કરવાની રહેતી હોય છે. નંબર 2 છે એન્જિન ઓઇલ લેવલ. એન્જિનની અંદર ઓઇલનું લેવલ જે છે તે ચેક કરવાનું. નેક્સ્ટ છે ટાયર પ્રેશર. વ્હીકલના ચારેય ટાયર અથવા તો જેટલા વ્હીલ આવતા હોય છે તો તેની અંદર પૂરતા પ્રમાણમાં એર પ્રેશર છે કે નહીં તે ચેક કરવાનું. નેક્સ્ટ છે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. ઇલેક્ટ્રિકલ સિસ્ટમ એટલે કે ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ જેટલા આપણે વ્હીકલની અંદર ફિટ કરવામાં આવેલા છે તો તે બધા જ કમ્પોનન્ટ યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહીં તો તે અંગે પણ ચેક કરવામાં આવે છે. નેક્સ્ટમાં જોઈએ તો ફ્યુલ લેવલ ઇન ફ્યુલ ટેન્ક. ઘણી વખત આપણે એવું બનતું હોય છે કે આળસ કરવા જઈએ કે ફ્યુલ ટેન્કમાં અત્યારે પડ્યું છે તે રિઝર્વમાં ચલાવી લઈશું, પછી આપણે સમય આપણે આગળ નથી તો પાછળથી પુરાવી લઈશું. એટલે સમય શું થાય કે જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ જતા હોય અને ઓચિંતાનું આપણને ખ્યાલ ના હોય કે આપણે પહેલાં આવી રીતે વિચાર્યું હતું અને આપણે પેટ્રોલ કે ડીઝલ કે ફ્યુલ જે છે એ ફિલઅપ કરવાનું ભૂલાવી ગયા, તો વ્હીકલ જે છે આપણને અધવચ્ચે પણ રાખી દે. તો એટલા માટે ડેઇલી શક્ય હોય ત્યાં સુધી ફ્યુલ ટેન્કમાં ફ્યુલનું લેવલ જે છે તે ચેક કરી લેવું જોઈએ. જનરલી આપણને ડેશબોર્ડ ઉપર ફ્યુલ લેવલ ઇન્ડિકેટર છે એ માર્ક કરેલું હોય છે કે જેની અંદર આપણને એમટી અને ફ્યુલ બે વચ્ચે આપણને રેન્જ હોય છે. ડિજિટલની અંદર આપણને અલગ અલગ પ્રકારની જે આઈડેન્ટિફિકેશન હોય એ યુઝ થતો હોય છે, જ્યારે એનાલોગમાં આપણને એના મીટર દ્વારા પણ ખ્યાલ આવી જાય છે. પણ જો આ કિસ્સામાં આપણે કામ કરતું ન હોય તો આપણે એને ડેઇલી ચેક કરી લઈએ તો આપણા માટે યોગ્ય છે. અને છેલ્લું છે વોટર લેવલ ઇન રેડિએટર. મિત્રો, રેડિએટરનું કામ આપણે જનરલી શેના માટે કરીએ છીએ? વોટર કુલ્ડ એન્જિન માટે, કે જે વ્હીકલના એન્જિનને કોલ્ડ કન્ડિશન એટલે કે ઠંડુ પાડવાનું કામ કરે છે અને ઓવરહીટિંગ થતું અટકાવવાનું છે. જો સમયાંતરે આપણે અથવા તો એને ચેક કરીએ નહીં લેવલ, તો પાણી જે છે એનું અમુક ટકા જે બાષ્પીભવન થતું હોય છે એ તો કન્ટિન્યુઅસ વેપોરાઇઝેશન તો થતું જ રહેવાનું, પણ એનું લેવલ છે તે પણ ઘટતું જાય છે. હવે જો પિરિયોડિકલી આપણે અથવા તો ડેઇલી જે છે આપણા યુઝ પ્રમાણે આ તો જોવામાં આવે છે. આ જે ચેક પોઈન્ટ છે એ બધા પ્રકારના વ્હીકલ માટે અલગ અલગ પણ હોઈ શકે. 2 વ્હીલ માટે અલગ હોઈ શકે, 3 વ્હીલ માટે અલગ હોઈ શકે, હેવી ડ્યુટી વ્હીકલ માટે અલગ હોઈ શકે, પેસેન્જર વ્હીકલ માટે અલગ હોઈ શકે.
તો બધા જ માટે જનરલી હોય એવું જરૂરી નથી, પણ શક્ય હોય તેટલા આ જે ચેક પોઈન્ટ છે એ ચેક કરવા જરૂરી છે. હવે રેડિએટરની અંદર આપણે જો વોટર કુલર છે, કુલિંગ વોટર એડ કરેલું ના હોય અથવા તો લેવલ ઓછું હોય તો શું થાય કે જ્યારે ઓપરેટિંગ કન્ડિશનની અંદર હશે તો આવા કિસ્સામાં એન્જિનનું હીટિંગ થવાની શક્યતા છે તે વધી જતી હોય છે. એટલા માટે સમયાંતરે અથવા તો ડેઇલી બને તો વોટર લેવલ જે છે રેડિએટરની અંદર ચેક કરતા રહેવું જરૂરી છે. આગળ વધીએ તો આવે છે વીકલી મેન્ટેનન્સ. વીકલી મેન્ટેનન્સની અંદર એવું છે મિત્રો કે આ મેન્ટેનન્સ જે છે તે સમયાંતરની દ્રષ્ટિએ 7 દિવસ કે 8 દિવસના ઇન્ટરવલ દરમિયાન કરવામાં આવે છે. જો જેની અંદર ચેક પોઈન્ટમાં જુઓ, ક્લીન ધ વ્હીકલને ચોખ્ખું રાખવું, સાફ કરવું, એટલે કે ડસ્ટ પાર્ટિકલ કે એવું બધું કાંઈ હોય તો તે એની બોડી જે છે તે સાફ રાખવી જોઈએ. પછી લુબ્રિકેશન ઓફ ધ વ્હીકલ, અમુક કમ્પોનન્ટ કે અમુક લિંકેજ એવી આવતી હોય કે જેમાં આપણે ફ્રિક્શનને કારણે હીટ જનરેટ થતી હોય તો આવા બધા પાર્ટ્સને ટાઈમે લ્યુબ્રિકેટ કરતા રહેવા જરૂરી છે. નેક્સ્ટ છે ટાઇટનિંગ ધ નટ એન્ડ બોલ્ટ. મિત્રો આપણે ઓટો વ્હીકલ જે છે તેની અંદર નટ બોલ્ટનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. હવે વ્હીકલ કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો રોડ કન્ડિશન આપણે અહીંયા અલગ પ્રકારની હોય છે કે જેની અસર વ્હીકલના પરફોર્મન્સ ઉપર પણ અસર કરે છે. અને રોડની સરફેસીસને કારણે વ્હીકલના જે ફિટમેન્ટના પાર્ટ્સ છે તે શક્ય હોય તો જો અનઇવન સરફેસવાળો રોડ હોય તો તેને કારણે લૂઝ થવાની સંભાવના છે. તો આ બધા નટ બોલ્ટ જે છે તેની પ્રોપર રીતે ટાઈટ કરેલા છે કે નહીં તે ચેક કરી લેવા જરૂરી છે. નેક્સ્ટ આવે છે બેટરી ઇલેક્ટ્રોલાઇટ લેવલ, એટલે કે બેટરીના કન્ટેનરની અંદર જે ઇલેક્ટ્રોલાઇટ એટલે કે એસિડ અને ડિસ્ટિલ વોટર ભરવામાં આવેલું છે તેનું લેવલ આપણને બેની અંદર કન્ડિશન આપેલી હોય છે, એક મિનિમમ લેવલ અને એક મેક્સિમમ લેવલ. એ આપણને જોઈતા ખબર પડી જાય છે. પણ જો આપણે ટ્રાન્સપેરન્ટ અથવા તો એવી રીતે ના હોય તો ઉપરથી એની કેપ ખોલી અને ચેક છે એ કરી શકીએ છીએ. પછી આવે છે ક્લીન એર ફિલ્ટર. તો કે એર ફિલ્ટરને ક્લીન કરવું છે તે ઓટોમોબાઈલ એન્જિનની અંદર એન્જિનના પરફોર્મન્સ માટે મહત્ત્વનું છે. જો ચોકઅપ થઈ ગયું હોય એર ફિલ્ટર તો આવા કિસ્સાની અંદર પૂરતા પ્રમાણમાં એર જે છે તે એન્જિનની અંદર સપ્લાય થઈ શકતી નથી કે જેને કારણે તેનું પ્રોપર કમ્બશન જે થવું જોઈએ એ થતું નથી. એટલા માટે સમયાંતરે ફ્યુલ ફિલ્ટર એર ફિલ્ટરને સાફ કરતા રહેવું જોઈએ. અને છેલ્લો પોઈન્ટ છે ક્લચ એન્ડ બ્રેક સેટિંગ. મિત્રો સમયાંતરે જે આખી લિંકેજ જે છે ક્લચની અને બ્રેકની તે ચેક કરતા રહેવી જોઈએ. લિંકેજની અંદર એવું છે કે ફ્રી પેડલ ટ્રાવેલ આપણે જનરલી સેટ કરતા રહેવાનો હોય છે. જો આ ફ્રી પેડલ ટ્રાવેલ બરાબર ના હોય તો તેને આપણે જરૂરી રીતે એડજસ્ટ કરી લેવો જોઈએ. નેક્સ્ટ આપણે આગળ વધશું મંથલી મેન્ટેનન્સ. મંથલી મેન્ટેનન્સની અંદર પહેલું છે એન્જિન ઓઇલ ચેન્જ. હવે અહીંયા આપણે મંથલીની સાથોસાથ આપણે બીજું લખ્યું હતું કે વ્હીકલ ટ્રાવેલ બાય સમ કિલોમીટર, એટલે કે ડિસ્ટન્સ અમુક પ્રકારમાં કાપેલું હોય તો એ પણ અહીંયા આપણે સમાવેશ કરેલો છે. એટલે એવું નથી કે મહિને આપણે એન્જિન ઓઇલ બદલી લેવું. હવે ધારો કે કોઈ પણ મેન્યુફેક્ચરરે 5000 કિલોમીટર અથવા તો 2000 કિલોમીટરે એન્જિન ઓઇલ રિપ્લેસ કરવાની વાત કરી હોય અથવા તો 6 મહિનાના અંતરાલે કે 2 મહિનાના અંતરાલે કે 3 મહિનાના અંતરાલે કીધું હોય તો એ આપણે અહીં સ્ટ્રિક્ટલી ફોલો કરવું જરૂરી છે. હવે ઘણી વખત એવું બને કે બસ ને એ બધા વાહનો છે તે જનરલી આપણે લાંબા ડિસ્ટન્સમાં કામ કરતા હોય છે, બરાબર. તો એની અંદર ધારો કે એમ કીધું હોય અહીંયા કે તમારે એન્જિન ઓઇલ જે છે તેના 5000 કિલોમીટરે રિપ્લેસ કરી દેવાનું અથવા તો 6 મહિને રિપ્લેસ કરવાનું અથવા તો 3 મહિને રિપ્લેસ કરવાનું. હવે લાંબા ડિસ્ટન્સમાં ધારો કે ડેઇલીના 400 કિલોમીટર ને 500 કિલોમીટર વ્હીકલ બસ અથવા તો ટ્રક જે છે એ અંતર કાપતો હોય તો વ્હીકલ જે છે એ પોતાનું કામ તો કરે જ છે, પણ જો અહીંયા એન્જિન ઓઇલ જે બદલાવાનું છે તો તે એના આપણે કિલોમીટર દરમિયાન કિલોમીટરનો ક્રાઇટેરિયા છે એ ધ્યાનમાં લેવો જોઈએ. હવે આપણે અહીંયા એમ ના કહી શકીએ કે આમાં આપણને બે વસ્તુ અલગ કીધેલી છે કે 6 મહિના અથવા 3 મહિના અથવા તો 5000 કિલોમીટર.
તો આવા કિસ્સાની અંદર મિત્રો શક્ય હોય ત્યાં સુધી 5000 કિલોમીટર થાય એટલે એન્જિન ઓઇલ બદલાવી લેવું હિતાવહ રહે છે. નેક્સ્ટ છે વ્હીલ એલાઇનમેન્ટ. વ્હીલ એલાઇનમેન્ટ જે છે તે સ્ટીયરિંગ સિસ્ટમને માટે અતિ મહત્ત્વની છે. જો વ્હીલ એલાઇનમેન્ટ યોગ્ય રીતે કરવામાં આવેલું ના હોય તો તેને કારણે વ્હીકલના ટાયર, વ્હીકલના પરફોર્મન્સ અને સ્ટીયરિંગ લિંકેજીસને ઘણી અસર થતી હોય છે. ટાયર ઘસાઈ જાય, ગાડી એક બાજુ ખેંચાય, આવા બધા પ્રોબ્લેમ છે તે વ્હીલ એલાઇનમેન્ટ પ્રોપર કરવામાં ના આવેલું હોય તો થતા હોય છે. અને ઘણી વખત મેજર પ્રોબ્લેમ પણ ક્રિએટ થવાની સંભાવના રહેલી હોય છે. તો સમયાંતરે એટલે કે મહિનામાં બને તો અથવા તો તેના ટાઈમ ઇન્ટરવલે તમારે કોઈ પણ ઇન્ટરવલ દરમિયાન વ્હીકલના વ્હીલનું એલાઇનમેન્ટ જે છે તે ચેક કરાવી લેવું જોઈએ. ચેન્જ ધ ફ્યુઅલ ફિલ્ટર. જે રીતે આપણે એન્જિન ઓઇલ જે છે તે રિપ્લેસ કરીએ છીએ તો તે રીતે ફ્યુઅલ ફિલ્ટર જે છે તે અલગ અલગ પ્રકારના આવતા હોય છે. પેપર ટાઈપ આવતા હોય છે, ક્લોથ ટાઈપ આવતા હોય છે, એ રીતે. અને આ ફ્યુઅલ ફિલ્ટર જે છે તે કેટલા કિલોમીટર અથવા તો કેટલા સમય પછી ચેન્જ કરવાના હોય છે તો તે એના મેન્યુફેક્ચરર દ્વારા આપણને કહેવામાં આવેલું જ હોય છે. તો એ જે તે સમય દરમિયાન આપણે ફ્યુઅલ ફિલ્ટર પણ રિપ્લેસ કરી દેવા જરૂરી છે કે જેથી આપણને ફ્યુઅલની ક્વોલિટી જે છે એન્જિનની અંદર ફ્યુઅલની ક્વોલિટી પ્રોપર મળી રહે અને કમ્બશન યોગ્ય રીતે આપણે એન્જિનમાં થાય. પછી છે એન્જિન ટ્યુનિંગ. એન્જિન ટ્યુનિંગની અંદર મિત્રો આપણે અલગ અલગ પ્રકારની જે સિક્વન્સ આવતી હોય છે તે જાળવીને એન્જિનનું ટ્યુનઅપ કરી દેવું જરૂરી છે. એન્જિન ટ્યુનઅપમાં અમુક જે ચેક પોઈન્ટ અથવા તો પેરામીટર છે તે આપણે આગળ ડાયગ્નોસિસ એન્ડ ટેસ્ટિંગ અથવા તો ઓવરહોલિંગવાળો જે પોર્શન આવશે તેની અંદર ચર્ચા કરીશું. નેક્સ્ટ છે ગ્રીસિંગ ઓફ વ્હીલ બેરિંગ. વ્હીલ બેરિંગની અંદર ગ્રીસિંગ કરી દેવું જોઈએ કે જેથી ફ્રિક્શન જે છે એ ઘટાડી શકાય એટલે ઓવરહીટિંગનો જે પ્રોબ્લેમ છે તે દૂર થઈ શકે. પછી છે ચેક ધ ફેન બેલ્ટ ટેન્શન એન્ડ એડજસ્ટ ઇફ નેસેસરી. રેગ્યુલેટર અહીં આપણે કુલિંગ સિસ્ટમની અંદર જે ફેન આવેલો છે એની ચર્ચા છે. તો એની બેલ્ટ જે લગાડેલો છે પુલીની સાથે કે જેની મદદથી ફેન છે તે વર્ક કરે છે તો એનું ટેન્શન, બેલ્ટનું ટેન્શન છે તે ચેક કરી લેવું જોઈએ. અને જો જરૂર જણાય તો તેને એડજસ્ટ કરવાનું અથવા તો જો તેની કેપેસિટી બેલ્ટની પૂરી થઈ ગઈ હોય તો આવા કિસ્સામાં આપણે રેડિએટર ફેન છે એનો બેલ્ટ રિપ્લેસ કરવો. એન્ડ લાસ્ટ ક્લચ એન્ડ બ્રેક પેડલ પ્લે એડજસ્ટમેન્ટ. આ ફરીથી અહીંયા આવે છે એટલે કે ક્લચ પેડલ અને બ્રેક પેડલની અંદર જે કોઈ પણ આપણે ફ્રી પ્લે એડજસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ તો તે અહીં એડજસ્ટ કરવાની ચર્ચા જે છે તે કરેલી છે. અને આના વિશે પણ આપણે આગળ જ્યારે ઓવરહોલિંગવાળો જે પોર્શન આવશે તો તેની અંદર ડીપથી ચર્ચા કરીશું. નેક્સ્ટ આપણે જોવા જઈએ તો એડવાન્ટેજીસ. એડવાન્ટેજની અંદર જોઈએ તો સૌથી પહેલાં છે ટુ એન્શ્યોર ધ મેક્સિમમ એફિશિયન્સી એન્ડ રિલાયબિલિટી ઓફ ધ વ્હીકલ ડ્યુ ટુ ધ સિસ્ટમેટિક ઓર પિરિયોડિક ઇન્સ્પેક્શન ઓફ ધ વ્હીકલ. હવે પિરિયોડિક અથવા તો પ્લાન અથવા તો ઓપરેશનલ વ્હીકલ મેન્ટેનન્સ કરવાને કારણે વ્હીકલની એફિશિયન્સી છે તે આપણને જળવાઈ રહે છે. વ્હીકલની સેફટી, વ્હીકલની રિલાયબિલિટી આપણે છે તે જાળવી શકીએ છીએ અને પરફોર્મન્સ પણ આપણે જાળવી શકીએ છીએ. નેક્સ્ટ છે રીએડજસ્ટમેન્ટ, lubrication and service at regular interval which increase the release value and resale value and life of the vehicle. હવે સમયાંતરે આપણે શેડ્યુલ મેન્ટેનન્સ કરવામાં આવે છે અને શેડ્યુલ મેન્ટેનન્સની અંદર આપણે શું કઈ કઈ વસ્તુ કરવામાં આવે છે એ વિશે ચર્ચા કરી. તો આ બધી ચર્ચાને અંતે આપણને ખ્યાલ આવે કે જો કોઈ એડજસ્ટમેન્ટ કરવાનું હોય તો એડજસ્ટમેન્ટ, લ્યુબ્રિકેશન આવતું હોય અને બીજી કોઈ પણ પ્રકારની સર્વિસિંગ કરવાની રહેતી હોય વ્હીકલની તો તેને પરિણામે વ્હીકલની લાઈફ છે તે વધે છે. ઉપરાંત જો વ્હીકલને આપણે માર્કેટની અંદર વેચવું હોય તો તેની આવી કન્ડિશન સારી રહેવાને કારણે આપણને રીસેલની વેલ્યુ પણ સારી મળે છે. એન્ડ લાસ્ટ
ઇટ મસ્ટ ફોર સેફ્ટી ઓફ ડ્રાઈવર એન્ડ પેસેન્જર, કમ્ફર્ટ ઓફ પેસેન્જર એન્ડ ડ્રાઇવેબિલિટી ઓફ ધ વ્હીકલ. એટલે કે શેડ્યુલ મેન્ટેનન્સ થવાને કારણે ડ્રાઈવર અને પેસેન્જરની બંનેની સેફટી જે છે તે જળવાઈ રહે છે અને પેસેન્જરને કમ્ફર્ટ જે મળવો જોઈએ, કમ્ફર્ટની અંદર અલગ અલગ પેરામીટર આવે છે, એટલે કે આરામદાયકતા છે મુસાફરીની અંદર, સર્વિસ એને સારી લાગવી જોઈએ, ટાઈમ ઇન્ટરવલની અંદર વ્હીકલ જે છે એને પહોંચાડતું હોવું જોઈએ એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો આ બધા પેરામીટર છે એ જળવાઈ રહેતા હોય છે, તો જેને પરિણામે પેસેન્જરની માટે અગત્યનું પણ છે. તો મિત્રો, આ થઈ વાત આપણે શેડ્યુલ મેન્ટેનન્સ વિશે.